તો મહાકુંભના હવે 20 દિવસ બાકી છે અને અંતિમ દિવસમાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. મહાકુંભનો આજે 44મો દિવસ છે. મહાકુંભના હવે અંતિમ 2 જ દિવસ બાકી રહ્યા છે. બુધવારે મહાશિવરાત્રીના દિવસે અંતિમ અમૃત સ્નાન થશે અને મહાકુંભનું સમાપન થશે. અત્યાર સુધી 63 કરોડ 36 લાખ લોકોએ આસ્થાની ડૂબકી લગાવી છે. સોમવારે 1 કરોડ 30 લાખથી વધુ લોકોએ ડૂબકી લગાવી. છેલ્લા 2 દિવસ હોવાથી મહાકુંભમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો ઉમટી રહ્યો છે. મહાશિવરાત્રીને જોતા મેળા ક્ષેત્રમાં ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. 2 દિવસ માટે મેળા ક્ષેત્રને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને મેળો પૂર્ણ ન થાય ત્યાં સુધી તે નો વ્હીકલ ઝોન રહેશે. મહાશિવરાત્રીએ અક્ષયવટ દર્શન માટે બંધ રહેશે. શહેરમાં પ્રવેશવાના માર્ગો પર સુરક્ષા બળોની સંખ્યા વધારાઈ છે. અંતિમ દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ઘાટ પર વધતી ભીડ પર તંત્ર સતત નજર રાખી રહ્યું છે. પ્રયાગરાજ શહેરના તમામ એન્ટ્રી પોઈન્ટ પર જામ થઈ ગયો છે. પોલીસ ધીરે ધીરે વાહનો નીકાળી રહી છે. પ્રશાસને અપીલ કરી છે કે શ્રદ્ધાળુઓ નજીકના ઘાટ પર સ્નાન કરે, સંગમનો મોહ ન રાખે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભામાં સીએમ યોગી આદિત્યનાથના કાવ્યાત્મક અંદાજ જોવા મળ્યા. મહાકુંભ વિશે વાત કરતા તેમણે વિરોધ પક્ષ પર વાર કર્યા. यूपी विधानसभा में सीएम योगी विरोधियों पर वरसी पड़ा। योगी महाकुंभ विरुद्ध बोलनारा पर निशानों साध्या। किसी ने सच कहा कि महाकुंभ में जिसने जो तलाशा उसको वह मिला। गिद्धों को केवल घास मिली, सूअरों को गंदगी मिली, संवेदनशील लोगों को रिश्तों की खूबसूरत तस्वीर मिली, आस्थावानों को पुण्य मिला, सज्जनों को सज्जनता मिली, गरीबों को रोजगार मिला, अमीरों को धंधा मिला, श्रद्धालुओं को साफ सुथरी व्यवस्था मिली, पर्यटकों को अव्यवस्था मिली। सनातन की सुंदरता आखिर समाजवादी और वामपंथियों को कैसे नजर आएगी, लेकिन इनके द्वारा लगातार किए जाने वाले प्रश्न इनकी नियत को ही संदेह के दायरे में खड़ी करती है। પ્રયાગરાજમાં યોજાયેલા મહાકુંભની ચર્ચા દુનિયામાં થઈ રહી છે અને હવે આ મહાકુંભના નામે એક ઓર વર્લ્ડ રેકોર્ડ અંકિત થઈ ચૂક્યો છે. उत्तर प्रदेश में भव्य दिव्य महाकुंभ पोताना अंतिम चरण में है, त्यारे देश विदेश थी आवनार यात्राळुओनी संख्या ने लईने तो रेकॉर्ड बन्या ज छे, परंतु महाकुंभ में हवे नवो कीर्तिमान सर्जायो छे। लगभग 15,000 जेटला सफाई कर्मीओए 10 किलोमीटरना विस्तारमां एक साथे सफाईनो रेकॉर्ड बनाव्यो। कुंभ वहीवटी तंत्र द्वारा गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्डनी टीमनी हाजरीमां पोताना ज विश्व रेकॉर्डने तोड़ीने नवो विश्व रेकॉर्ड रच्यो। कुंभ 2019 में 10,000 सफाई कर्मचारीओए संगम तथा अन्य स्थानों पर एक साथे स्वच्छता अभियाननो रेकॉर्ड बनाव्यो हतो। कुंभ मेळा परिसर में 4 स्थान पर हेलीपेड पार्किंग, भारद्वाज घाट, ओल्ड जीटी તેમજ હરિશ્ચંદ્ર ઘાટ, અરેલ ઝોનમાં ચક્રમાધવ ઘાટ પર સફાઈ ઝુંબેશ ચલાવી. આ દરમિયાન ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી ઓબ્ઝર્વર ઋષિનાથ હાજર રહ્યા. ક્યુઆર કોડ લેસ સિસ્ટમમાં દરેક સફાઈ કર્મીને એક રિસ્ટ બેન્ડ પહેરાવવામાં આવ્યું હતું, જેથી ગણતરીમાં કોઈ ચૂક ન થાય. 3 દિવસમાં રેકોર્ડનું સર્ટિફિકેટ પણ મળી જશે. કુંભ મેળામાં અગાઉ 14મી ફેબ્રુઆરીએ નદીના શુદ્ધિકરણનો રેકોર્ડ બન્યો હતો, જ્યારે 300 કર્મચારીઓએ નદીની સફાઈનું અભિયાન ચલાવ્યું હતું અને હવે મહાકુંભમાં 24 તારીખે બીજો વિશ્વ રેકોર્ડ બન્યો. મહાશિવરાત્રિના ઉત્સવ માટે ભારતીય તીર્થયાત્રીઓ પાકિસ્તાનના શ્રી કટાસરાજ મંદિર પહોંચ્યા છે. લાહોરમાં તીર્થયાત્રીઓનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય હિન્દુ તીર્થયાત્રીઓનું એક જૂથ પાકિસ્તાન પહોંચ્યું. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા પૌરાણિક શ્રી કટાસરાજ મંદિરમાં મહાશિવરાત્રિની ઉજવણી માટે આ 154 તીર્થયાત્રીઓ ભારતથી વાઘા બોર્ડરના રસ્તે લાહોર પહોંચ્યા. આ તીર્થયાત્રા મહાશિવરાત્રિ પર ધાર્મિક અનુષ્ઠાન માટે આયોજિત કરવામાં આવી છે, જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનથી તીર્થયાત્રીઓ સામેલ થયા છે. લાહોર પહોંચ્યા બાદ તીર્થયાત્રી ગુરુદ્વારા ડેરા સાહિબમાં રોકાણ બાદ ઐતિહાસિક કટાસરાજ મંદિરની યાત્રા કરશે. અહીં 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના અનુષ્ઠાન કરવામાં આવશે અને તીર્થયાત્રીઓ પવિત્ર અમરકુંડમાં આસ્થાની ડૂબકી લગાવશે. 27મી ફેબ્રુઆરીએ તીર્થયાત્રી ચકવાલથી પરત લાહોર આવશે અને 2 માર્ચે ભારત આવવા રવાના થશે.
આ સમગ્ર આયોજન પાકિસ્તાનના ઇવાક્યુ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ ETPB અને ધાર્મિક મામલાના મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું છે. શ્રી કટાસરાજ મંદિર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પોટોહર પઢારમાં આવેલું છે. પાકિસ્તાનના શ્રી કટાસરાજ મંદિરનું પૌરાણિક મહત્વ છે. તળાવથી ઘેરાયેલા મંદિરની કથા પ્રમાણે માતા સતીના મૃત્યુ બાદ દુઃખી થઈને પૃથ્વી પર ફરતા ભગવાન શિવના આંસુઓથી એક તળાવ બન્યું, જ્યાં શ્રી કટાસરાજ મંદિરનું નિર્માણ થયું છે. મહાશિવરાત્રિના દિવસે અમદાવાદમાં 614 વર્ષ બાદ નગરદેવી માં ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે, જેને લઈ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 26 ફેબ્રુઆરી એટલે કે અમદાવાદનો સ્થાપના દિવસ અને આ વખતે 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિના દિવસે અમદાવાદમાં 614 વર્ષ બાદ નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ નગરયાત્રા 6.25 કિલોમીટર લાંબી હશે. અમદાવાદના ભદ્રકાળી મંદિરથી સવારે 8 વાગે નગરયાત્રાનો પ્રારંભ થશે. દેવીની પાદુકાને સુંદર રીતે શણગારેલ રથ પર નગર પ્રવાસ માટે લઈ જવામાં આવશે. આ યાત્રા બપોરે 12:30 કલાકે સમાપ્ત થશે. ત્યારબાદ દેવી ભદ્રકાળીની પાદુકાઓને મંદિર પરિસરમાં પાછી લાવવામાં આવશે. આ કાર્યક્રમમાં 5000થી વધુ ભક્તો હાજરી આપે તેવી અપેક્ષા છે. નગરદેવીની નગરયાત્રાને લઈને તંત્ર અલર્ટ મોડ પર છે. યાત્રાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવા માટે પોલીસે વ્યાપક તૈયારીઓ કરી છે. આ નગરયાત્રા કોટ વિસ્તારમાંથી પસાર થશે. યાત્રાના રૂટમાં માણેક ચોક, ગુરુ માણેકનાથજી સમાધિ સ્થળ, AMC ઓફિસ અને જગન્નાથ મંદિર જેવા મહત્વના સ્થળોનો સમાવેશ થાય છે. યાત્રા દરમિયાન સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. નગરયાત્રા પહેલા પોલીસે મોડી રાત્રે અને સવારે રૂટનું રિહર્સલ કર્યું હતું. દ્વારકાના એક પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ગાયબ થઈ જતા ભક્તોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક એવી ઘટના બની જેને સૌ કોઈને ચોંકાવી દીધા. શિવરાત્રીના એક દિવસ પહેલા જ હર્ષદ દરિયા કિનારે આવેલ ભીડભંજન ભવાનીશ્વર મહાદેવ મંદિરમાંથી શિવલિંગ જ ગાયબ થઈ ગયું. આ પૌરાણિક મહાદેવ મંદિરમાંથી શિવલિંગ કોઈ ઉઠાવી ગયો હોવાના આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, શિવલિંગ કાઢીને દરિયા સુધી લઈ ગયા હોવાના પુરાવા પણ મળ્યા છે. શિવલિંગ મંદિરમાંથી ગાયબ થઈ જતા સ્થાનિકો સ્થળ પર પહોંચ્યા. આ ઘટના બાદ ભક્તોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને SRD જવાનો મંદિરે પહોંચ્યા અને શિવલિંગ કોણે ગાયબ કર્યું, કેમ ગાયબ કર્યું, કેવી રીતે ગાયબ થયું, તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. 1.5 વર્ષ પહેલા રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાંથી અનેક ઘર અને દુકાનો દબાણ હેઠળ હોવાને કારણે દૂર કરાયા હતા. જોકે તે સમયે આ મંદિરને તોડવામાં નહોતું આવ્યું. પોલીસ અને SRDના જવાનોએ તપાસ કરી, જેમાં દરિયાકાંઠેથી શિવલિંગ મળી આવ્યું અને જ્યારે શિવલિંગ મળ્યું ત્યારે તે ખંડિત હાલતમાં હતું, જેના કારણે લોકોની લાગણીને ઠેસ પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફેબ્રુઆરીમાં જ કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. આ વખતે દરિયાઈ કાંઠાના વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ વધશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ફેબ્રુઆરીના બાકીના દિવસોમાં હવે એપ્રિલ જેવી ગરમીનો અહેસાસ થશે અને આવનારા દિવસોમાં કાળઝાળ ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો, કારણ કે ઉત્તર પૂર્વના પવનને લીધે ગરમીનું પ્રમાણ રહેશે. દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ વધશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ઉકળાટ સહન કરવો પડશે. રાજ્યમાં 25 થી 27 ફેબ્રુઆરી ગરમીની વધુ અસર રહેશે અને મહત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે. आने वाला अगले 7 दिन तक मौसम ड्राई रहेगा और जो पवन का दिशा अभी है उत्तर पूर्व से पूर्व है. लघुत्तम तापमान में ज़्यादातर परिवर्तन नहीं होगा. इसमें अगले 5 दिन तक NLC कैटेगरी में दिया गया है. लेकिन उच्चतम तापमान में अगले 3 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड तापमान राइज होएगी. उसके बाद फिर 2 से 3 डिग्री सेंटीग्रेड फॉल होएगी. अभी जो कोस्टल क्षेत्रीय है इसके लिए हम येलो वॉच दिए हैं. 25, 26, 27 तारीख फरवरी तक येलो वॉच दिया गया है. हॉट एंड ह्यूमिड कंडीशन रहेगा कोस्टल एरिया में. આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ પર ચૈતર વસાવાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી તો ભાજપના ધારાસભ્યએ કહ્યું કે આજની તારીખે શિષ્યવૃત્તિ અપાય છે. મેનેજમેન્ટ કોટા અંતર્ગત શિષ્યવૃત્તિ મુદ્દે ગૃહમાં હોબાળો થયો. ચૈતર વસાવાએ આક્ષેપ કર્યા કે આદિવાસી ભણીને આગળ વધે તેમાં સરકારને રસ નથી. અમે સદનથી સડક સુધી આંદોલન કરીશું. તો ભાજપના ધારાસભ્ય નરેશ પટેલે કહ્યું કે સરકારી કોટામાં કોઈ પણ વિદ્યાર્થીને અન્યાય નથી થયો. મેનેજમેન્ટ કોટામાં હાલ વચેટિયાઓ કામ કરે છે. અને સરકારના નીતિ વિષયક બાબતોને લઈને અમારા 50,000થી વધારે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બને એની તો કોણ જવાબદારી લેવાનું. એટલે આ બાબતને લઈને જ્યાં પણ અમારે લડવાનું થશે અમે સરકાર સામે લડીશું. ભારત સરકાર દ્વારા
સ્કૃત યોજના દ્વારા અપાતી આ પોસ્ટ ગ્રેજ્યુએશન વિદ્યાર્થીઓ માટે જે સ્કોલરશિપ અપાઈ છે એ આજની તારીખે પણ અપાઈ છે. ખાસ કરીને સરકારનો એમણે તો આભાર માનવો જોઈએ કે પૂરા દેશની અંદર ત્યારે કન્યાઓ માટે તો આપણે પૂરેપૂરું ફ્રી કરી દીધું છે. એમાં આપણે આવક મર્યાદા પણ જોતા નથી. ફક્ત જે ગવર્મેન્ટ કોટાની અંદર પણ આપણે પૂરી સ્કોલરશિપથી લઈને ફ્રી સિપ કાર્ડની વ્યવસ્થા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠક દરમિયાન આજે કોર્પોરેટરો મીઠી ચપકી મારતા કેમેરામાં કેદ થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં સંદેશ ન્યૂઝના કેમેરામાં કોર્પોરેટરો ઊંઘતા કેદ થયા હતા. બજેટ બોર્ડમાં પ્રજાના કામો પર ચર્ચામાં કોર્પોરેટરને રસ જ ન હોય તે ઊંઘતા જોવા મળ્યા હતા. શહેરની જનતાએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કરીને મોકલેલા સભ્યોને શહેરની થોડીક પણ ચિંતા ન હોય તેવું સ્પષ્ટ બજેટ સત્રની બેઠકમાં જોવા મળ્યું હતું. આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની બજેટ બેઠકમાં કેટલાક કોર્પોરેટરો મીઠી નિંદ્રા માણતા કેમેરામાં કેદ થયા હતા. ભોજન બાદ બપોર પછી મળેલી બેઠકમાં કોર્પોરેટરો, ખાસ કરીને મહિલા કોર્પોરેટરો પણ આદત સે મજબૂર હોય તેમ બપોરે ઊંઘવાની ટેવને લઈને બજેટની ચર્ચા ચાલી રહી હતી તેમાં ભાગ લેવાને બદલે મીઠી નીંદર માણી હતી. બજેટની ચર્ચામાંથી કંઈક નવું શીખવા કે જાણવાને બદલે મીઠી નીંદર માણવાનું ખૂબ જ મહત્વનું હોય તેમ નિરાંતે કેટલાક કોર્પોરેટરોએ એસીમાં નીંદર માણી હતી. જોકે એએમસીની બેઠકમાં કાઉન્સિલરો સુવે ન તે માટે ચોકલેટ વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોકલેટ વિતરણ કરવા છતાં અનેક કાઉન્સિલરો મીઠી નિંદ્રા માણતા કેમેરામાં કેદ થયા હતા. એએમસીની બજેટ બેઠકમાં લોકોના પ્રશ્નો ઉકેલવાના બદલે ઊંઘતા હોવાથી કાઉન્સિલરોની ફરજ પ્રત્યેની બેદરકારી સામે આવી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ફરી એક વખત ખાણ અને ખનિજ વિભાગ પર નિશાન સાધ્યું છે. પોતાના કડવા અને આખા બોલા વેણ માટે જાણીતા ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઘણીવાર સરકારી વિભાગો સામે પણ બાદ ભીડી લેતા ખચકાતા નથી અને આ કારણે જ સરકારી અધિકારીઓ સામે વારંવાર બબાલના વિડીયો સામે આવતા રહે છે. આ વખતે તેમણે ખાણ અને ખનિજ વિભાગ પર નિશાન સાધ્યું છે અને સરકારી સિસ્ટમમાં ચાલતો ભાંડો ફોડ્યો છે. ઝઘડિયાના પડવાણિયા ગામે સિલિકા અને અન્ય ખનિજની ચોરી થતી હોવાના આક્ષેપ તેમણે લગાવ્યા છે. 50 થી 60 ડમ્પરમાં ખનિજ ભરી ચોરી કરાતી હોવાના તેમણે આક્ષેપ કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અધિકારીઓની મિલીભગતમાં કૌભાંડ ચાલતું હોવાના આક્ષેપ કર્યા છે. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે ઝઘડિયાના આ ગામે છેલ્લા 1 અઠવાડિયાથી ખનિજ ચોરી થાય છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને આ ખનિજ ચોરીમાં ઝઘડિયા પ્રાંત, મામલતદાર, ખાણ ખનિજ વિભાગ, પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગત છે. રાજ્યમાં અનેક જગ્યાએ આવી રીતે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં સરકારી તંત્ર જાણે ઊંઘતું રહે છે. રાજકોટમાં મેકડોનલ્ડ્સની ગંભીર બેદરકારીને કારણે એક શાકાહારી વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લીધો. રાજકોટમાં એક પરિવારે મંગાવ્યા હતા વેજ બર્ગર અને આવી ગયા નોનવેજ બર્ગર. મેકડોનલ્ડ્સની ગંભીર બેદરકારીને કારણે એક શાકાહારી વ્યક્તિએ ભૂલથી નોનવેજ બર્ગર ખાઈ લીધું. મેચ ને એવું બધું હતું. મેચ જોતા હતા, પછી સાંજનું જમવાનું ઓર્ડર કર્યું સ્વિગી મારફતે. મેકડોનલ્ડ્સમાંથી 6 બર્ગર મંગાવ્યા વેજ. તેમાંથી સ્વિગી મારફતે ડિલિવરી થઈ 9:15ની આજુબાજુ. પછી જમતા હતા ત્યારે વેજ બર્ગર 4 વેજ બર્ગર હતા અને 2 નોનવેજ બર્ગર નીકળ્યા. ફેમિલી સાથે જમવા બેઠા હતા. એમાંથી 2 ચિકન ખવાઈ ગયેલું. ત્યારબાદ ખબર પડી કે આમાં રેડ કલરનો કાગળ આવેલો હતો. એટલે જોયું, ચેક કર્યું, એટલે ખબર પડી કે આ ચિકન છે. પ્રશ્ન એવો બન્યો હોય તો જ કમ્પ્લેન કરે, કોઈ ખોટું એવું ન કરતા હોય. પણ અમારા લેવલે અમે પણ શું છે કે આ પરિસ્થિતિ એ બાબતે અમે જાંચ કરી રહ્યા છીએ અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. અમારે જે સ્ટાફ છે એનેથી ભૂલ થઈ ગઈ હોય, કોઈ પણ બીનો કોઈ એવો ઈરાદો નથી હોતો ધર્મ ભ્રષ્ટ કરવાનો કે કોઈને દિલને હાર્ટ ઠેસ પહોંચાડવાનો. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા હવે કોંગ્રેસ પર ભડકી ઉઠી છે. કોંગ્રેસ દ્વારા પ્રીતિ ઝિન્ટાને લઈને કરવામાં આવેલી પોસ્ટ પર પ્રીતિએ જવાબ આપ્યો છે. અભિનેત્રી પ્રીતિ ઝિન્ટા અને કેરળ કોંગ્રેસ વચ્ચે વિવાદ સર્જાયો છે. પ્રીતિ ઝિન્ટાએ કેરળ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં લગાવવામાં આવેલા આરોપો અને સવાલો પર જવાબ આપ્યો. ભડકી ઉઠેલી પ્રીતિએ કેરળ કોંગ્રેસના એ દાવા પર જડબાતોડ જવાબ આપ્યો કે પ્રીતિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ભાજપને આપી દીધા છે અને પોતાની 18 કરોડની લોન માફ કરાવી દીધી છે. પ્રીતિએ એક્સ પોસ્ટ દ્વારા કહ્યું કે હું મારા સોશિયલ મીડિયા એકાઉન્ટ જાતે જ ચલાવું છું. તમને ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપવા માટે શરમ આવવી જોઈએ.
મને આશ્ચર્ય થાય છે કે કોઈ રાજકીય પાર્ટી કે તેના પ્રતિનિધિ મારા નામ અને તસવીરોનો ઉપયોગ કરીને ફેક ન્યૂઝને પ્રોત્સાહન કેવી રીતે આપી શકે છે, કારણ વગરની ગોસિપ કરી શકે. રેકોર્ડ માટે જણાવી દઉં કે લોન લેવામાં આવી હતી અને પૂરી ચૂકવી દેવામાં આવી છે. આ વાતને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે. કેરળ કોંગ્રેસે 24 ફેબ્રુઆરીએ એક્સ પોસ્ટમાં પ્રીતિ ઝિન્ટાની તસવીર શેર કરતા આક્ષેપ કર્યા હતા કે જેના પર પ્રીતિએ વળતો જવાબ આપ્યો. 1984ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દોષિત ઠરેલા કોંગ્રેસના પૂર્વ સાંસદ સજ્જન કુમારને રાઉઝ એવન્યુ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. સજ્જન કુમાર પહેલાથી જ દિલ્હી કેન્ટ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. ત્યારે આજે કોર્ટે તેમને 1 નવેમ્બર 1984ના રોજ દિલ્હીના સરસ્વતી વિહાર વિસ્તારમાં 2 શીખ જસવંતસિંહ અને તેમના પુત્ર તરુણદીપસિંહની ક્રૂર હત્યાના કેસમાં સજા ફટકારી છે. આ ઘટના સંબંધિત એફઆઈઆર ઉત્તર દિલ્હીના સરસ્વતી વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. રંગનાથ મિશ્રા કમિશન સમક્ષ ફરિયાદો દ્વારા આપવામાં આવેલા સોગંદનામાના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. 12 ફેબ્રુઆરીના રોજ કોર્ટે તેમને દોષિત ઠેરવ્યા હતા. દિલ્હી પોલીસ અને પીડિતોએ આ કેસને દુર્લભમાંથી દુર્લભ શ્રેણીનો ગણાવ્યો અને સજ્જન કુમાર સામે મૃત્યુદંડની માંગ કરી. જોકે કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી છે. ચુકાદા પહેલા સજ્જન કુમારે સજામાં ઉદારતા લાવવાની અપીલ પણ કરી હતી. તેમણે પોતાની દલીલોમાં કહ્યું કે આ કેસમાં મને મૃત્યુદંડ આપવાનો કોઈ આધાર નથી. સજ્જન કુમારે કહ્યું કે હું 80 વર્ષનો છું. વધતી ઉંમરને કારણે હું ઘણી બીમારીઓથી પીડાઈ રહ્યો છું. હું 2018થી જેલમાં છું. ત્યારથી મને કોઈ ફરલો કે પેરોલ મળ્યો નથી. લાલુ હાજર હો. આજે આ શબ્દ ગુંજ્યો છે કારણ કે લેન્ડ ફોર જોબ કેસમાં આજરોજ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી લાલુ યાદવના પરિવારને મોટો ઝટકો લાગ્યો છે. આ કેસમાં સીબીઆઈ દ્વારા દાખલ કરાયેલી અંતિમ ચાર્જશીટની નોંધ લેતા કોર્ટે લાલુ યાદવ અને તેમના પુત્ર અને પુત્રી સહિત તમામ આરોપીઓને સમન્સ મોકલ્યા છે. કોર્ટે લાલુ, તેમના મોટા પુત્ર તેજ પ્રતાપ અને પુત્રી હેમા યાદવને 11 માર્ચે હાજર થવાનો આદેશ આપ્યો છે. અગાઉ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસમાં સીબીઆઈએ લાલુ યાદવ અને અન્ય 78 લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આમાં 30 જાહેર સેવકો પણ આરોપી છે. જોકે આ પહેલા જાન્યુઆરી 2024માં લાલુ તેજસ્વીની પૂછપરછ કરવામાં આવી હતી. લેન્ડ ફોર જોબ્સ કેસમાં 20 જાન્યુઆરી 2024ના રોજ ઈડીની દિલ્હી અને પટના ટીમોના અધિકારીઓએ લાલુ અને તેજસ્વીની 10 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરી હતી. ઈડીના સૂત્રોના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદને 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે મોટે ભાગે હા કે નામાં જવાબ આપ્યો હતો. પૂછપરછ દરમિયાન લાલુ ઘણીવાર ચીડાઈ રહ્યા હતા.